પંચમહાલમાં મનરેગા યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચારના આરોપો કોંગ્રેસે લગાવ્યા છે। કોંગ્રેસનું કહેવું છે કે આ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે અને આ અંગે તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। દાહોદ જિલ્લામાં 100 કરોડથી વધુના ભ્રષ્ટાચારના મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને કોંગ્રેસે માંગ કરી છે કે પંચમહાલમાં પણ યોગ્ય તપાસના આધારે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે। કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને તેમને જેલમાં ધકેલવામાં આવે। પાર્ટીએ ચેતવણી આપી છે કે જો પંચમહાલ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ગુજરાત વિપક્ષના નેતા દ્વારા વધુ રજૂઆતો કરવામાં આવશે। મનરેગા યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર છે અને સમગ્ર આ મુદ્દે અને પ્રશ્ને ભૂતકાળમાં અમે લોકોએ જાંબુઘોડાનો મનરેગાનો પ્રશ્ન હોય, મોરવા હડપનો હોય અને ગોગંબાનો અવારનવાર જવાબદાર વહીવટી તંત્ર, ગ્રામ વિકાસ એજન્સી અને જિલ્લા પંચાયતના તંત્રને રજૂઆત કરી છે, પરંતુ ખૂબ લાંબા સમયથી આ તપાસ થતી નથી અને જેને કારણે સરકારના અને લોકોના પૈસા અને ગરીબના લોકોના રોજગારીના નાણાં સાવકાર લોકો અને વહીવટી તંત્ર, કોન્ટ્રાક્ટરો, અધિકારીઓના ખિસ્સામાં ગયા છે।